ઉમરલા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા એપીએમસી ખાતે આજરોજ સવારે 10 કલાકે ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાઈ ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ ધર્મરથ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી ઝઘડિયા તાલુકામાં આગમન કરતા તેનું તાલુકાના ઉમરલા રાજપાડી તેમજ ઝઘડિયા નાના સાંજા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજના લોકો દ્વારા આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કરાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિક લોકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સવારે 8:30 વાગે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરથી નીકળેલો રથ આજે ઉમરલા ખાતે પધારી ચૂક્યો છે। ધર્મરથ ની જે રથયાત્રા છે એ ધર્મરથનો મુખ્ય હેતુ એ છે કે સમાજના તમામ ગામોની અંદર પહોંચી અને ક્ષત્રિય સમાજ એક સંકલ્પ લઈ કે જે 1 મહિનાથી વારંવાર આપણે જેને માફ કરવા ઈચ્છતા હતા પણ માફ કરવા માટે એમણે તૈયારી ન બતાવી અને વારંવાર જેમણે વાણી વિલાસ કરીને સમાજની મા બહેન બેટી દીકરીઓની અસ્મિતાને લાંછન લગાડવાનું કામ કર્યું છે। હવે લોકતંત્રની અંદર જ્યારે 19 તારીખ વીતા બાદ સંકલ્પ લેવામાં આવ્યો છે કે ગુજરાતની 24 બેઠકો પર તમામ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ સમાજને હવે રૂપાલા લાગશે અને આ તમામ રૂપાલાઓને ઘરે પહોંચાડવા માટે ક્ષત્રિય સમાજ આગેવાની કરી તમામ સમાજોને સાથે રાખી અને આ યુદ્ધ આ લડાઈ લડશે। તમામ સમાજોની મા બેન દીકરીઓ માટેની આ લડાઈ ક્ષત્રિય સમાજ લડશે। આગળ ઉમરલાથી રાજપાડી અને રાજપાડીથી ઝઘડિયા કરી તમામ જિલ્લાના તમામ ગામોની અંદર આ ધર્મરથ જવાનો છે।